નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે મોનેરા પ્રોટિસ્ટા ત્યાર પછી આપણો ત્રીજો સમુદાય ત્રીજી સૃષ્ટિ એટલે કે ફૂગ, બરાબર. ત્રીજા ચેપ્ટરની અંદર ફૂગ વિશે આપણે ડિટેલથી સમજવાના. અહીં પણ આપણે સમજી લઈએ ફરીથી પાછું ને ત્યાં પણ સમજવાના, બીજી વખત પણ આવશે. પ્રજનનની આ બધી પદ્ધતિઓ 12મા ધોરણમાં પણ આવે છે. અત્યારે હમણાં જેટલા નામ યાદ રહેશે એટલા બધા નામ આપણે યાદ રાખવાની કોશિશ કરશું. પહેલાં તો ફૂગ છે એ ક્યાં વસવાટ હોય છે, કઈ જગ્યાએ? તો સર્વત્ર બધી જ જગ્યાએ ફૂગ હોય છે. જ્યાં સજીવ સૃષ્ટિ હોય ત્યાં ફૂગની સૃષ્ટિ હોવાની જ છે, બરાબર. પણ એને અનુકૂળ સ્થિતિ કઈ? તો કે ભીનો અને ભેજવાળો વિસ્તાર જ્યાં વધારે હોય તો એ જગ્યાએ ફૂગ છે સારી રીતના વિકાસ પામી શકતી હોય છે. બાકી હવા, પાણી, જમીન, ખોરાક ઉપર, કોઈને પ્રાણીઓના શરીર ઉપર બધી જ જગ્યાએ ફૂગ થતી જોવા મળે છે. આપણી રોટલી ઉપર એ ફૂગ થાય છે, બ્રેડ ઉપર એ ફૂગ થાય છે, મીઠાઈ ઉપર ફૂગ થાય છે, ચામડા ઉપર ફૂગ થાય છે, લાકડા ઉપર ફૂગ થાય છે. પણ ખાસ જ્યાં ભીની અને ભેજવાળી જગ્યા હોય ત્યાં ફૂગને વિકાસ પામવાની ખૂબ અનુકૂળતા હોય છે. પોષણ છે, યાદ રાખજો, કોઈ પણ ફૂગ ક્યારેય સ્વયંપોષી હશે ને બધી જ ફૂગ, એ કોઈ અપવાદ નથી આની અંદર. બાકી બાયોલોજીની અંદર બધી જગ્યાએ અપવાદ આવતો હોય, પણ અહીંયા કોઈ અપવાદ નથી. બધી ફૂગ, દુનિયાની બધી જ ફૂગ 100% ફૂગ વિષમપોષી છે, એટલે કે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવશે નહીં. હવે વિષમપોષીમાં કેવી કેવી હોઈ શકે? તો એમાં મોટાભાગની મૃતોપજીવી ફૂગ છે. તો મૃતોપજીવી શબ્દ સમજી ગયા છીએ આપણે આગળ જ, કે મૃતોપજીવી એટલે મૃત અને સળતા કાર્બનિક પદાર્થમાંથી જે ફૂગ પોતાનું પોષણ મેળવતી હોય, બરાબર. આગળ આપણે કીધું હતું કે જેને જટિલ કાર્બનિક સંયોજન પડ્યા હોય, દાખલા તરીકે તમે મશરૂમ જોઈ હશે બધાએ, એટલે કે બિલાડીનો ટોપ. તો આ બિલાડીનો ટોપ ક્યાં થાય? ઉકેડાની આજુબાજુ થાય, કોઈ વૃક્ષના થડની આજુબાજુ થતી હોય. તો ત્યાં શું કામ થાય છે? તો ભાઈ ઉકેડાની આજુબાજુ કેટલાક કાર્બનિક પદાર્થો અને અકાર્બનિક પદાર્થો પડેલા હોય, બરાબર. વૃક્ષની નીચે ઝાડના પાંદડા પડેલા હોય, એ પાંદડા જ્યારે સડી જાય છે, આ સડાવવાની અંદર આ ફૂગ જ હશે. તો આ સળતી વસ્તુમાંથી ફૂગ પોતાનું પોષણ મેળવશે. આવી ફૂગને આપણે મૃતોપજીવી ફૂગ કહેવાના છે. બધાએ તમે જોઈ હશે મશરૂમ, જેને આપણે બિલાડીનો ટોપ કહી છે. દુનિયાની અંદર કેટલીક મશરૂમ છે એ ખાદ્ય મશરૂમ છે, જે ખેતરની અંદર ઉછેરવામાં આવે છે. ઘણા દેશોની અંદર મશરૂમ છે એ ખોરાક તરીકે ઉપયોગમાં આવે છે. આપણા ભારત દેશની અંદર પણ અત્યારે મશરૂમનો ઘણા બધા રાજ્યો છે એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે કેટલીક મશરૂમ ખાદ્ય છે અને કેટલીક મશરૂમ ઝેરી પણ છે. એટલે જે ઉકેડામાં થતી હોય એ મશરૂમ ખાદ્ય ન હોય, ઝેરી હોય. પણ જેની સારી જાત છે તમે ખેતરમાં ઉગાડો, એ જાતની અંદર પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે, પુષ્કળ પ્રમાણમાં કાર્બનિક ઘટકો, અકાર્બનિક ઘટકો હોય છે, જે આપણી ખોરાકની જરૂરિયાત પૂરી પાડે છે. એટલે કેટલાક મશરૂમ ખાદ્ય છે જે મૃતોપજીવી પોષણ મેળવે છે. પછી કેટલીક ફૂગ એવી છે, દાખલા તરીકે પક્સિનિયા અને આલ્બ્યુગો, આ પરોપજીવી ફૂગ છે. વનસ્પતિ ઉપર અથવા કોઈ સજીવ ઉપર પરોપજીવન ગાળતી હોય છે. એટલે એના પોતાના ફૂગને જે કાંઈ પણ પોષક તત્વોની જરૂર હોય છે એ કોઈ બીજા સજીવમાંથી ખેંચી લે છે. આવા પ્રકારની પોષણ પદ્ધતિ હોય એને આપણે પરોપજીવી કહી છે. એના ઉદાહરણ યાદ રાખો, પક્સિનિયા અને આલ્બ્યુગો. મશરૂમ છે એ પરોપજીવી છે. ત્યાર પછી સહજીવી, તો આ એક લાઇકેન. તો લાઇકેનમાં શું છે? કેટલીક લીલ અને ફૂગ આ બંને ભેગી મળીને જીવન જીવે. આગળ મેં કીધું સહજીવન. કેટલીક લીલ અને ફૂગ બંને ભેગા મળીને જીવન જીવે. લીલ પાસે ક્લોરોફિલ આવેલું હોય, એ પ્રકાશ સંશ્લેષણ કરે છે. ફૂગ પાસે ક્લોરોફિલ નથી, એટલે એને ખોરાક માટે લીલ ઉપર આધાર રાખવો પડે. એટલે બંને એકબીજા સાથે કોલોબરેશન કરે છે કે ભાઈ ફૂગ લીલ છે એ પ્રકાશ સંશ્લેષણ કરી અને ખોરાક તૈયાર કરશે, એ ખોરાક ફૂગને આપશે. એની સામે ફૂગ શું આપશે લીલને? તો કે ફૂગ પાસે જમીનમાંથી અકાર્બનિક પદાર્થો ખેંચવાની સારી એવી ક્ષમતા છે. તો ફૂગ છે વનસ્પતિને અકાર્બનિક પદાર્થો અને પાણી ખેંચી અને કોને આપી દેશે? લીલને આપી દેશે. જ્યારે લીલ એની સામે શું આપશે? એને તૈયાર ખોરાકનો જથ્થો. આવી રીતે બંને ભેગા મળીને જીવન જીવે છે, બરાબર. આવા સહજીવનને આપણે કહીશું લાઇકેન, બરાબર, જે આપણે ત્રીજા ચેપ્ટરની અંદર ભણવાના છીએ. લાઇકેન, લીલ અને ફૂગનું સહજીવન હોય એને શું કહેવાના છીએ આપણે? લાઇકેન. પછી એવી રીતે કેટલીક અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિના મૂળ, બરાબર, આ પણ યાદ રાખજો. મૂળ અને ફૂગનું સહજીવન હોય. કેટલીક વનસ્પતિના મૂળ પાસે ખનિજ તત્વો શોષવાની ક્ષમતા ઓછી હોય છે, તો ફૂગ એને મદદ કરશે. બંને એકબીજાને મદદ કરશે. ફૂગ ખનિજ તત્વોના શોષણમાં મદદ કરશે, એની સામે વનસ્પતિના મૂળ છે એ ફૂગને તૈયાર ખોરાકનો જથ્થો આપશે. બંને ભેગા મળીને બહુ સારી રીતે વિકાસ પામશે. અને પાઇનસ નામની અનાવૃત બીજધારી વનસ્પતિ છે, બરાબર. ટૂંકમાં પાઇનસ વનસ્પતિ છે, એના મૂળ તો
ફૂગ વગર વિકાસ જ નથી પામી શકતા. ફૂગ જો એના મૂળમાં આવશે તો જ એનો વિકાસ થશે, બાકી એનો વિકાસ જ નહીં થાય. આ પાઇનસ પણ આપણે સમજવાના છીએ 3જા ચેપ્ટરમાં. તો મૂળ અને ફૂગનું સહજીવન છે એને શું કહેવાના છીએ? કવક મૂળ. કવક એટલે ફૂગનું જે શરીર હોય એને કવક ઝાડ કહેવાના છે, એટલે મૂળ. એટલે જુઓ 2 શબ્દ આવી ગયા. એક શબ્દ ફૂગનો છે, એક શબ્દ વનસ્પતિનો છે. તો વનસ્પતિનું અને ફૂગનું જે સહજીવન છે એને કહેવાના છીએ કવક મૂળ, અને લીલ અને ફૂગનું સહજીવન છે એને કહેવાના છીએ લાઇકેન. બરોબર? તો આ સહજીવન છે. તો આ 3 પોષણ પદ્ધતિઓ છે, આપણે યાદ રાખીએ. હવે કોષ દિવાલ શેની બનેલી હોય છે? આગળ મેં તમને કીધું હતું વિટેકરના વર્ગીકરણની અંદર કે ભાઈ અહીંયા સેલ્યુલોઝ વિહીન કોષ દિવાલ છે, એટલે કાઇટિનની બનેલી કોષ દિવાલ છે. તો કાઇટિનની સાથે અહીં પોલિસેકેરાઇટ આવેલું હોય, તો કાઇટિન પ્લસ પોલિસેકેરાઇટ એટલે ફૂગની જે કોષ દિવાલ છે એ આપણે કહેશું ફંગસ સેલ્યુલોઝની બનેલી. સેલ્યુલોઝ નહીં ખાલી, બરોબર, એ ફંગસ સેલ્યુલોઝ, અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે ફૂગની કોષ દિવાલ કાઇટિન નામના ઘટકની બનેલી હોય, પણ એની સાથે પોલિસેકેરાઇટ પણ હાજર હોય છે. તો આ પણ ખાસ યાદ રાખશું, કાઇટિનની બનેલી કોષ દિવાલ. હવે એના શરીર રચના કેવી હોય છે એની? તો ભાઈ ફૂગના જે શરીર હોય, ખાસ કરીને તમે રોટલી ઉપર અથવા તો કોઈ જગ્યાએ ફૂગ થતી જોયું હોય તો એના તંતુઓ આમ જોવા મળતા હોય છે, બરાબર? આવાના તંતુઓ હોય. આમાંથી કોઈ પણ એક તંતુને આપણે અલગ કરી નાખીએ તો આને આપણે કહેશું કવક તંતુ. શું કહેવાના છીએ એને? કવક તંતુ. ટૂંકમાં ફૂગનું જે શરીર છે ને એને કવક ઝાડ કહેવાની. આ આખી કવક ઝાડ, એમાંથી ઝાડમાંથી એક દોરો કાઢી લ્યો એને કહેવાના છીએ કવક તંતુ. બરાબર? હવે એમાં એક અપવાદ છે પાછું. શું? ઈસ્ટ. કેમ કે આ એક કોષી છે. ઈસ્ટ કેવી ફૂગ છે? એક કોષી છે, જે આથો લઈ આવવા માટે ખૂબ જરૂરી છે, બેકરીની આઇટમમાં વપરાય છે. બરાબર? તો આ ઈસ્ટ એક કોષી છે. તો એક કોષીની અંદર કવક તંતુ હશે ને, કેમ કે એમાં તો એક જ કોષ છે. તો અપવાદરૂપ ઈસ્ટ. હવે કેટલીક વખત આ કવક તંતુ છે એ બહુ કોષકેન્દ્રી બની જાય. જો આ કવક તંતુ છે એ ખૂબ લાંબો બની જતો હોય ને આપણે ઝૂમ કરીએ ને જોઈએ તો આવી રીતે એક નળાકાર રચના હોય છે. અંદર એક કરતાં વધુ કોષકેન્દ્રો આવી જતા હોય તો એને આપણે બહુ કોષકેન્દ્રી સ્થિતિ કહી છીએ. હવે કેટલાક આવા કવક સૂત્રો આવેલા હોય એમાં આડા કે ત્રાસા પટ્ટા પણ આવેલા હોય છે. આમ આવી રીતે પટ્ટા આવી જતા હોય, એટલે આપણે એવું લાગે કે ઘણા બધા કોષ એકબીજા સાથે ગોઠવાઈ ગયા, પણ હકીકતમાં આખી એક જ કવક તંતુ આવેલું છે, પણ એની અંદર એક કરતાં વધારે કોષકેન્દ્રો હોય એટલા માટે એને આપણે કહી દઈએ છીએ બહુ કોષકેન્દ્રી કવક તંતુ. આ તંતુની અંદર અથવા આ સૂત્રની અંદર, સૂત્ર એટલે દોરા જેવી રચના, એની અંદર કેટલીક વખત એવું નથી કે બધી ફૂગની અંદર આવા આડા કે ત્રાસા પટ્ટા અથવા પડદા અથવા તો દિવાલ આવેલી હોય છે. કેટલાકમાં હાજર હશે, કેટલાકમાં ગેરહાજર હોય. ખાસ આ યાદ રાખજો, સંચિત ખોરાક તરીકે ગ્લાયકોજન અને તેલ બિંદુ. ગ્લાયકોજન સામાન્ય રીતે વનસ્પતિ છે એ સ્ટાર્ચ સ્વરૂપે પોતાનો ખોરાક સંગ્રહ કરે છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જે ખોરાક તૈયાર કરે છે એ ખોરાક દરમિયાન જે વધારાનો ખોરાક છે એ સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ કરી લે છે. એવી રીતે પ્રાણીઓ છે એ પણ પોતાનો ખોરાક સંગ્રહ કરશે, પણ એ ગ્લાયકોજન સ્વરૂપે ખોરાક સંગ્રહ કરે છે. તો આ ફૂગની અંદર આગળના એટલે કે કેરોલસ લિનિયસ અને એ બધા વૈજ્ઞાનિકોએ ફૂગને વનસ્પતિની અંદર મૂકેલી હતી, પણ ફૂગની અંદર વનસ્પતિ જેવા બહુ ઓછા લક્ષણો હતા. એક તો કોષ દિવાલ કંઈક અલગ પ્રકારની હતી વનસ્પતિ કરતાં. ખોરાક સંગ્રહ વનસ્પતિમાં સ્ટાર્ચ સ્વરૂપે થાય છે, ફૂગની અંદર ગ્લાયકોજન સ્વરૂપે થાય છે. એટલે આ ગ્લાયકોજન સ્વરૂપે ખોરાક સંગ્રહ થાય છે, પ્રાણી જેવું લક્ષણ છે. આપણી અંદર ખોરાક સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે થાય છે. એટલે આપણે મળતી આવતી રચના છે ગ્લાયકોજન કે તેલ બિંદુ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ. તો યાદ રાખશું. હવે પ્રજનન, 3 પ્રકારનું પ્રજનન થાય છે. આમ તો ખરેખર 2 જ પ્રજનન છે, અલિંગી અને લિંગી. વાનસ્પતિક પ્રજનન એ અલિંગી પ્રજનનનો જ પ્રકાર છે. તો આમાં બંને પ્રકારના પ્રજનન જોવા મળે છે, અલિંગી અને લિંગી. અલિંગી પ્રજનન છે એમાં 2 પ્રકારના બીજાણુ બનતા હશે, કણી બીજાણુ અને ચલ બીજાણુ. બરાબર? જે આપણે 12માની અંદર બહુ ડિટેલથી સમજવાના થશે. અત્યારે ખાલી નામ યાદ રાખશું, કણી બીજાણુ અને ચલ બીજાણુ. પેનિસિલિયમ તમે સાંભળેલું હશે. પેનિસિલિયમ એક ફૂગ છે જેમાંથી એન્ટીબાયોટિક દવા બનાવવામાં આવેલી હતી. દુનિયાની સૌથી પહેલી એન્ટીબાયોટિક દવા પેનિસિલિયમ ફૂગમાંથી બનેલી હતી. એની અંદર પ્રજનન છે ને કણી બીજાણુ દ્વારા થતું હોય છે. વાનસ્પતિક પ્રજનન છે ને 3 રીતે થાય છે: ભાજન, અવખંડન અને કલિકા સર્જન. ઈસ્ટ નામની જે ફૂગ છે એક કોષી છે, એમાં કલિકા સર્જન થશે. પછી કેટલાક આવાના તંતુઓ સ્વરૂપની ફૂગ છે, તંતુમય ફૂગ છે, એમાં અવખંડન થતું હોય છે.
ઈસ્ટની અંદર ભાજનય થાય છે અને કલિકા સર્જનય થાય છે. એટલે જેવું ફૂગનું સ્વરૂપ એ પ્રકારે એની અંદર વાનસ્પતિક પ્રજનન થાય છે. અવખંડન એટલે શું એમ કે આ તંતુ છે, દાખલા તરીકે કવક તંતુ, તો એના 2-3 કટકા થઈ ગયા, તો આને જેટલા કટકા થઈ ગયા આ બધા કટકામાંથી પાછી જુદી જુદી શાખાઓ બની જશે. આમ આ કટકામાંથી શાખા બનશે, આ કટકામાંથી શાખા બનશે, આ કટકામાંથી શાખા, આમાંથી શાખા, બરોબર. તો આ થયું અવખંડન. એક તંતુ છે એના ઘણા બધા કટકા થઈ જવા એને શું કહેવાય? અવખંડન. કલિકા સર્જનમાં શું થાય? તો કે આવી એકકોષી ફૂગ છે, દાખલા તરીકે ઈસ્ટ, તો એની અંદર પેલા વિભાજન થશે, 1માંથી 2 બનીએ, પાછું આનું વિભાજન થાય, 2માંથી 3 આનું વિભાજન થાય, 4 એમાંથી પાછું, એવી રીતે લાંબી ચેન બનતી જશે. અને લાંબી ચેન બનશે પછી આ એક કોષ છે છૂટા પડવા માંડશે, બરોબર. જે પણ 12મા ધોરણની અંદર પ્રજનનના ટોપિકમાં આપણે સમજવાનું છે. એટલે વાનસ્પતિક પ્રજનન, ભાજન એટલે એક કોષના 2 ભાગ થવા, અવખંડન એટલે એક તંતુના ઘણા બધા કટકા થવા, કલિકા સર્જન એટલે આ રીતે ભાજનનો જ એક બીજો પ્રકાર છે કલિકા સર્જન. પ્રજનનમાં અલિંગી પ્રજનન કીધું તમને, કણી બીજાણુ અને ચલ બીજાણુ દ્વારા. લિંગી પ્રજનન છે આપણે હમણાં જ સમજી ગયા છેલ્લે કે ભાઈ ફળકાય નામની રચના બનશે. ફળકાયની અંદર બીજાણુ ઉત્પન્ન થાય છે. આ બીજાણુ વિપરીત પરિસ્થિતિમાં જીવન જીવી શકતા હોય છે. બીજાણુ 3 પ્રકારના હશે: અંડ બીજાણુ, ધાની બીજાણુ અને પ્રકણી બીજાણુ. આ 3 બીજાણુના નામ યાદ રાખજો. બીજાણુ હંમેશા વિપરીત પરિસ્થિતિમાં જીવવા માટે સક્ષમ હોય છે: અંડ બીજાણુ, ધાની બીજાણુ અને પ્રકણી બીજાણુ. તો આ 3 રીતે કોઈ પણ ફૂગ પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે. હવે એમાંના લિંગી પ્રજનનના કેટલાક તબક્કાઓ આપેલા છે કે ભાઈ લિંગી પ્રજનન કેવી રીતે થાય છે. તો લિંગી પ્રજનનમાં પહેલાં, એટલે લિંગી પ્રજનનમાં શું થાય તમે સમજો, કેમ કે 2 અલગ ટૂંકમાં વિરુદ્ધ જાતિના સજીવોને ભેગું થવું પડશે. એટલે 2 ને જુદી વિરુદ્ધ જાતિની કવકજાળ એકબીજાની બાજુમાં આવશે, બરોબર. પછી બંનેના જીવરસની અદલાબદલી કરશે, એકનો જીવરસ બીજામાં, બીજાનો જીવરસ પહેલામાં. એવી રીતે પહેલાં જીવરસનું સંયુગ્મન થશે, બરોબર. દાખલા તરીકે ખાલી આપણે સમજવા માટે વાત કરીએ તો ભાઈ આવી રીતના આમ 2 કોષ ભેગા આવી ગયા, બરોબર. અહીંયા કોષ કેન્દ્ર છે, અહીંયા બધું કોષરસ છે, આ કોષ કેન્દ્ર છે, અહીંયા કોષરસ છે, બંનેની બાજુમાં આવી ગયા. એટલે આ વચ્ચેની દિવાલ પહેલાં અદ્રશ્ય થઈ. ખાલી સમજવા માટે કહું છું. હવે જુઓ, આ કોષના અને આ કોષનો જીવરસ બધો ભેગો થઈ જશે કે નહીં? એકબીજામાં ભળી જશે. કોષ કેન્દ્ર હજી એમને પડ્યું છે. આ ઘટના થઈ જીવરસનું સંયુગ્મન. એટલે 2 બીજાણુઓ એકબીજાની બાજુમાં આવ્યા, અથવા 2 વિરુદ્ધ જાતિના કોષો એકબીજાની બાજુમાં આવ્યા, બરોબર. આ જન્યુઓ કયો કે બીજાણુ કયો એકબીજાની બાજુમાં આવશે, જીવરસનું સંયુગ્મન થાય. જીવરસનું સંયુગ્મન થયા પછી જો હવે વાત આવી કોષ કેન્દ્રની. આ 2 કોષ કેન્દ્ર પડ્યા છે. હવે આ કોષ કેન્દ્ર બંને ભેગા થશે. બંને કોષ કેન્દ્રો કોઈ એક જગ્યાએ આવી જશે. દાખલા તરીકે આ બંને કોષ કેન્દ્ર અહીંયા આવી ગયા એવું માની લઈ. આ કોષનો અને આ કોષ કેન્દ્રો ભેગા થઈ અને અહીંયા આવી ગયા, બરોબર. એટલે આ 2 કોષ કેન્દ્ર ભેગા થયા. તો આ જે પેલો કોષ હતો એ એકકીય હતો, સિંગલ એન હતો, બરોબર, એકકીય. હવે જ્યારે આ બંને કોષ કેન્દ્ર ભેગા થઈ ગયા એટલે 2 કોષ કેન્દ્ર ભેગા થયા એટલે શું બની ગયું? 2n. એટલે આખો જે કોષ બન્યો, હવે બરાબર આખો આ કોષ બન્યો, એ કોષને આપણે ફલિતાંડ કહેશું. એ કોષને શું કહેવાના? ફલિતાંડ. આ ફલિતાંડ કેવો બન્યો? 2n બન્યો. એટલે આની અંદર કેટલાક રંગસૂત્ર હતા, આની અંદર કેટલાક રંગસૂત્ર હતા, એ બંને રંગસૂત્ર ભેગા થઈ ગયા. દાખલા તરીકે આની અંદર n રંગસૂત્ર હતા, આની અંદર n રંગસૂત્ર હતા, બંને n ભેગા થયા એટલે શું બની ગયું? 2n, બરોબર. જેને આપણે દ્વિકીય રચના કહેશું આગળ. તો આ દ્વિકીય ફલિતાંડ બની જશે. દ્વિકીય ફલિતાંડમાંથી પછી આમાંથી ફૂગનું સર્જન થવાનું છે આખા કોષમાંથી. પણ એની પહેલાં આ જે ફલિતાંડ બન્યું છે એમાં અલ્ધીકરણની ક્રિયા થશે. અલ્ધીકરણ આપણે સમજવાના છીએ ત્યારે ખ્યાલ આવશે. હજી 10મું ચેપ્ટર સમજશું એટલે તમને ખ્યાલ આવી જશે અલ્ધીકરણ શું છે, ફલિતાંડ શું છે, કેવી રીતે શું થાય છે. આ જે ફલિતાંડ છે એનું અલ્ધીકરણ થશે. અલ્ધીકરણ થાય એટલે આ જે 1 કોષ બન્યો એમાંથી 4 કોષ બની જશે. કેમ કે ફલિતાંડના 2 સ્ટેપ હોય તો આના 4 કોષની અંદર આવી રીતે n, બરાબર. એટલે કે જુદા જુદા બીજાણુઓ બની જશે. આ બીજાણુઓ બધા કેવા હશે? એકકીય હશે. એટલે અલ્ધીકરણની ઘટના થાય એટલે જે જનીન દ્રવ્ય હતું એ અડધું બધામાં વેચાઈ જવાનું છે. પણ એ 2 સ્ટેપની અંદર થાય છે. એટલે પહેલાં 1માંથી 2 કોષ બને. અલ્ધીકરણમાં આપણે સમજશું 1માંથી પહેલાં 2 બને, પછી 2માંથી 4 બનશે. આવી રીતના આપણે વર્ગીકરણ સમજશું.
દાખલા તરીકે અહીંયા 2n હતું ફલિતાંડમાં, તો પહેલાં બેયમાં n જશે, પછી પાછું સંભાજન થશે, 2 વાર અર્ધીકરણ ન થાય, પછી બેયમાં n જ જશે. આવી રીતની ઘટનાઓ આપણે આગળ જોવાના છીએ. તો આ હતું ફૂગની અંદર પ્રજનન. હવે ફૂગના કેટલાક પ્રકારો છે એ આપણે સમજીએ. ત્યાર પછી આપણે ફૂગના જુદા જુદા સભ્યોની વાત કરીએ. ફૂગના જુદા સભ્યોની અંદર એક છે ફાઇકોમાઇસેટિસ, બરાબર, પહેલો સભ્ય ફૂગનું, જેમાં આપણે પ્રોટિસ્ટાના જુદા જુદા સભ્યોની વાત કરેલી હતી. એવી રીતે ફૂગના જુદા જુદા સભ્યો, એમાં પહેલો સભ્ય છે ફાઇકોમાઇસેટિસ. તો બધાની અંદર પહેલાં તો આપણે વસવાટ જ યાદ રાખશું. વસવાટ જલીય વસવાટ છે એટલે પાણીની અંદર થાય, પણ ખાસ કરીને ભીના અને ભેજવાળા વિસ્તારની અંદર સળતા લાકડા ઉપર જોવા મળશે, અથવા જે એના ભીની વસ્તુ હોય કોઈ જગ્યાએ એની સપાટી ઉપર ખાસ કરીને ફાઇકોમાઇસેટિસ ફૂગ જોવા મળશે. ભેજવાળા લાકડા એટલે જુઓ, ચોમાસાની સિઝનની અંદર ફૂગ સૌથી વધારે જોવા મળે, કેમ કે ચોમાસામાં લાકડા પલળી જતા હોય તો એના ઉપર ચોક્કસ પ્રકારના ડાઘા ઉત્પન્ન થઈ જાય જે ફાઇકોમાઇસેટિસના હોય. ખુલ્લી વનસ્પતિઓ ઉપર પણ ફાઇકોમાઇસેટિસ ફૂગ થઈ શકે છે. પોષણ પદ્ધતિની વાત કરીએ તો મૃતોપજીવી પણ હોઈ શકે. તમને ખબર જ છે હવે, સળતા કાર્બનિક પદાર્થમાંથી પોતાનું પોષણ મેળવશે, અને પરોપજીવી પણ હોઈ શકે. ત્યાર પછી આપણે કવકજાળ પણ સમજી ગયા. કવકજાળ એટલે ફૂગનું શરીર. કવકજાળ કેવી રીતે બને છે? તો કે ભાઈ કવક તંતુઓ જોડાય અને શું બનાવી નાખશે? કવકજાળ બનાવી નાખશે. તો આની અંદર ફાઇકોમાઇસેટિસની કવકજાળ એટલે ફાઇકોમાઇસેટિસનું જે શરીર છે એમાં જે તંતુઓ આવેલા છે, કવક તંતુઓ, એ તંતુઓ કેવા છે? પડદાવિહીન. આગળ આપણે કીધું હતું કેટલાકમાં પડદા હશે, કેટલાકમાં પડદા નહીં હોય. તો પડદાવિહીન છે અને બહુ કોષકેન્દ્રીય છે. એનો જે આપણે તંતુ બનાવ્યો હતો એની અંદર બહુ કોષકેન્દ્રીય છે, પણ એમાં વચ્ચે પડદા આવેલા હોતા નથી. એક અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન બંને થાય છે. અલિંગી પ્રજનન કરવા માટે એની અંદર ચલ બીજાણુ ઉત્પન્ન થશે, અચલ બીજાણુ ઉત્પન્ન થાય. બેમાંથી ગમે તે ચલ બીજાણુ ઉત્પન્ન થઈ શકે અને અચલ બીજાણુ પણ ઉત્પન્ન થઈ શકશે. એના દ્વારા એ અલિંગી પ્રજનન કરી અને પોતાની નવી સંતતિઓ ઉત્પન્ન કરી શકવાની ક્ષમતા ધરાવે છે. લિંગી પ્રજનનની વાત કરશું તો સમજન્યુ કે વિષમજન્યુ. તો આપણે પ્રશ્ન થાય કે સમજન્યુ વિષમજન્યુ શું છે? તો દેહ ધાર્મિક રીતે જન્યુઓ સરખા જ હોય. નરજન્યુ અને માદાજન્યુ એક જેવા જ લાગતા હોય, કદમાં, આકારમાં, બધી રીતે જન્યુઓ જો એક સરખા લાગતા હોય તો એને આપણે સમજન્યુ કહેશું. કેટલીક ફૂગની અંદર વિષમજન્યુ હોય, એટલે કે નરજન્યુ નાનો હોય છે, માદાજન્યુ મોટો હોય છે, વિષમજન્યુ પરિસ્થિતિ પણ હોય છે. એટલે બંને પ્રકારના જન્યુ ઉત્પન્ન થઈ શકે, સમજન્યુ કે વિષમજન્યુ. આને જન્યુમાંથી બીજાણુ બનશે, અને આપણે ખબર જ છે આગળ આપણે બીજાણુઓ છે ભેગા થાય, 2n ફલિતાંડ બનશે, ફરીથી અર્ધીકરણ થાય અને એમાંથી બીજાણુ બનતા હોય, અને બીજાણુમાંથી આખું શરીર કેવી રીતે બનતું હોય આપને ખબર છે. અને ઉદાહરણની જો વાત કરીએ તો મ્યુકર, રાઇઝોપસ એટલે બ્રેડ ઉપર, રોટલી ઉપર જે ફૂગ થાય છે એને બ્રેડ મોલ્ડ કહીએ છીએ આપણે, પણ એને આપણે ટેકનિકલ રીતે રાઇઝોપસ તરીકે ઓળખશું. જેને બ્રેડ મોલ્ડ કેવું હોય તો એ છે, રાઇઝોપસ પણ એ છે. અને આલ્બ્યુગો ફૂગ છે, રાઈ નામની વનસ્પતિ ઉપર આ ફૂગ ખાસ જોવા મળે છે. યાદ રાખજો, રાઈ નામની જે વનસ્પતિ છે એના ઉપર રોગ ઉત્પન્ન કરશે આ ફૂગ, રોગ ઉત્પન્ન કરતી ફૂગ છે આલ્બ્યુગો. તો આ 3 ઉદાહરણ યાદ રાખો. સમજન્યુ કે વિષમજન્યુ દ્વારા લિંગી પ્રજનન કરશે, ચલજન્યુ કે અચલજન્યુ દ્વારા અલિંગી પ્રજનન. કવક તંતુઓ પડદાવિહીન છે પણ બહુ કોષ કેન્દ્રીય છે, મૃતોપજીવી અથવા તો પરોપજીવી છે, ભીના અને ભેજયુક્ત વસવાટની અંદર કાંઈ છે નહીં આની અંદર, બરોબર. ફાઇકોમાઇસેટિસના ઉદાહરણ યાદ રાખો એટલે બધું આવડી જાય. એક વસ્તુ બીજી હું તમને કહી દઉં કે આમાં કેટલાક શબ્દો એવા હોય કદાચ તમને અત્યારે ખબર ન પણ પડે, કેમ કે હજી આપણે પ્રજનનના કોઈ ટોપિક ભણેલા નથી. કેટલાક ટોપિક સીધા 12માની અંદર આવશે. દાખલા તરીકે અહીંયા આ બધા લાઇસર્જિક એસિડ, સાઇટ્રિક એસિડ, જનીન ક્રિયાવિધિ, આ બધા 12માના ટોપિક છે. છતાં આપણે અહીંયા યાદ રાખી જ લઈએ છીએ, કેમ કે 12માની અંદર ડિટેલથી આવશે ત્યારે કેટલાક શબ્દો એવા હોય, કેટલાક વાક્ય એવા હોય કે જે અત્યારે ન સમજાય એવા હોય, પણ એ આગળ જેમ જેમ આપણે ચેપ્ટરો સમજતા જશું, 3જું ચેપ્ટર આવશે, ત્યાર પછી 12મામાં પણ ભણશું આપણે, એટલે આખો સિલેબસ પૂરો થાય 11-12માનો, ત્યારે કેટલાક કોન્સેપ્ટ ક્લિયર થતા હોય છે, બરાબર. તો આમાં ચિંતા નહીં કરવાની, ક્યાંય એકાદો શબ્દને નો મગજમાં બેસતો હોય એનું કારણ એવું હોય કેમ કે હજી ડિટેલથી એ શબ્દ આવવાનો બાકી હોય છે. આની અંદર એ લોકોએ વાત કરેલી હોય ખાલી, બરાબર. તો આ થયું ફાઇકોમાઇસેટિસ સભ્ય. હવે ફૂગનું બીજું સભ્ય આસ્કોમાઇસેટિસ. આ બધા નામ અઘરા છે, એને લખવા પડશે, બોલવા પડશે 5-5, 10-10 વાર, પ્રેક્ટિસ કરવાની. આની જે ખાસિયત છે એ યાદ રાખો, એના ઉદાહરણ યાદ રાખો. આસ્કોમાઇસેટિસ, આને કોથળીમય ફૂગ પણ કહેવામાં આવે છે. તો આ પહેલો જ પ્રશ્ન બોર્ડની અંદર અથવા તો નીટની અંદર પૂછાઈ ગયેલો છે. કોથળીમય ફૂગ કોને કહેવામાં આવે છે? કે
નીચેનામાંથી કયું ઉદાહરણ કોથળીમય ફૂગનું છે? આમાંથી તમને 4 ઉદાહરણ આપેલા હોય, તમને એમ પૂછે કોથળીમય ઉદાહરણ કયું છે, તો એ તમને ખબર હોવી જોઈએ કે આસ્કોમાઇટેસિસ કોથળીમય ફૂગ છે. એના ઉદાહરણ છે ને ન્યુરોસ્પોરા, ક્લેવિસેપ્સ, એસ્પરજિલસ. આ 3માંથી કોઈ પણ ઉદાહરણ તમારે કોથળીમય ફૂગની અંદર તમે આપી શકો છો. ક્યાં જોવા મળશે? ખાસ કરીને સળતી વસ્તુ ઉપર અને છાણ ઉપર આ ફૂગ સૌથી વધારે જોવા મળતી હોય છે. અને કોઈ સજીવ ઉપર પણ, ચામડા ઉપર પણ થતી હોય છે, પણ સૌથી વધારે ક્યાં જોવા મળશે? છાણ ઉપર અને સળતી વસ્તુ ઉપર ખાસ જોવા મળતી હોય છે. આની જેમ જ મૃતોપજીવી અથવા તો પરોપજીવી પોષણ ક્યારેય સ્વાવલંબી હોતી નથી. બહુકોષી છે શરીર, ભાગ્યે જ એકકોષીમાં તો આપણે કીધું જ આગળ એક જ એકકોષી ફૂગ છે, બાકી બધી અહીંયા આપણે બહુકોષી ફૂગની વાત કરવાના છીએ. કવકતંતુ શાખિત અને પડદાયુક્ત છે. જો અહીંયા આપણે કીધું હતું કવકતંતુ પડદા વિહીન છે, વાં કેવું આવ્યું? પડદાયુક્ત, એટલે પડદાની હાજરી છે, બરોબર. અલિંગી પ્રજનન કણી બીજાણુ દ્વારા થાય છે. અહીંયા કયા બીજાણુ આપ્યા જુઓ? ચલ બીજાણુ કે અચલ બીજાણુ આપ્યા. અહીંયા કયા બીજાણુ આપ્યા? કણી બીજાણુ. તો આના તફાવત આવ્યો કે નહીં? આ ઉદાહરણ અને આ ઉદાહરણમાં તફાવતના મુદ્દા બન્યા કે નહીં? જુઓ, તફાવતનો મુદ્દો અહીંયા બન્યો કે નહીં? પડદા વિહીન અને પડદાયુક્ત. નીચેનામાંથી કઈ ફૂગ પડદાયુક્ત છે? આમાંથી કોઈ પણ એક હોય, ત્રણ નામ આ હોય ને એક નામ આ હોય, આવા પ્રશ્ન પૂછાય છે. બીજું કાંઈ મને લાંબુ છે નહીં. લિંગી પ્રજનન છે એ કોથળી જેવીને ધાનીની અંદર બનતી હોય છે, જેને આપણે ધાની બીજાણુ કહેશું. આપણે ફળકાઈ નામની રચના સમજી જ ગયા છીએ. ફળકાઈની અંદર બીજાણુ ધાની ઉત્પન્ન થશે, એને ધાનીની અંદર બીજાણુ ઉત્પન્ન થશે, જે પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે. એટલે આ કોથળી જેવીને ધાની, જેને આપણે ક્યાં ઉત્પન્ન થતી હોય છે? આ કોથળી જેવીને ધાની રચના ફળકાઈની અંદર ઉત્પન્ન થતી હોય છે, બરોબર. આખી સંયુક્ત રચનાને આપણે કહેશું ફળ ધાની કાય, જેની અંદર બીજાણુ ધાની આવેલી હોય છે. બીજાણુ ધાનીની અંદર બીજાણુ ઉત્પન્ન થશે અને આ બીજાણુ લિંગી પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે. 3 ઉદાહરણ છે, ખાસ યાદ રાખો. મોસ્ટ આઈએમપી વસ્તુ છે ન્યુરોસ્પોરા, ક્લેવિસેપ્સ અને એસ્પરજિલસ. હવે આ 12માનો ટોપિક આવી ગયો અહીંથી. આ 3 ઉદાહરણ તો આના છે. હવે 12મામાં શું આવશે પાછું આપણે કે ભાઈ ન્યુરોસ્પોરાનું જૈવિક મહત્વ શું છે? તો કેટલીક જૈવ રાસાયણિક પ્રક્રિયાની અંદર ન્યુરોસ્પોરાનો ઉપયોગ થશે. જનીન ક્રિયાવિધિની અંદર, જીનેટિક એન્જિનિયરિંગની અંદર ન્યુરોસ્પોરાનો બહુ સારામાં સારો ઉપયોગ થાય છે. ક્લેવિસેપ્સ રાઈની એક જાતિ છે પુર્પુરિયસ રાઈના છોડમાં અર્ગટ નામની ફૂગ ઉત્પન્ન થાય છે. ટૂંકમાં અર્ગટ ઉત્પન્ન થાય છે. આ અર્ગટમાંથી લાઇસર્જિક એસિડ મેળવવામાં આવે છે, જે આર્થિક રીતે અગત્યનો છે. તો આ ફૂગનું જૈવિક મહત્વ છે. લાઇસર્જિક એસિડ મેળવવામાં ક્લેવિસેપ્સ નામની ફૂગ જરૂરી છે. આ ક્લેવિસેપ્સ ફૂગ ક્યાં થાય છે? પુર્પુરિયસ રાઈના છોડમાં અર્ગટમાંથી લાઇસર્જિક એસિડ મેળવવામાં આવે છે, જે આસ્કોમાઇટેસિસનું સભ્ય છે ક્લેવિસેપ્સ. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી વસ્તુ છે. આની અંદર પૂછાવા જેવી વસ્તુ હોય, પહેલું નજરે આવે તો આ 3 ઉદાહરણમાંથી કંઈ પૂછી શકાય એવું છે. એસ્પરજિલસ નાઇઝર આખું વૈજ્ઞાનિક નામ છે. એસ્પરજિલસ નાઇઝરની જે જાતિ છે ફૂગની, એ જાતિમાંથી સાઇટ્રિક એસિડ બનાવવામાં આવે છે, બરાબર. જે પણ ઔદ્યોગિક રીતે ખૂબ અગત્યનો ઘટક છે, આર્થિક રીતે પણ અગત્યનું છે. તો ન્યુરોસ્પોરા, ક્લેવિસેપ્સ અને એસ્પરજિલસ, જેની આર્થિક અગત્યતા ખૂબ છે. તો આ 2 પ્રકાર ફૂગના, ફાઇકોમાઇસેટિસ અને આસ્કોમાઇસેટિસ. ત્યાર પછી ફૂગનું ત્રીજું સભ્ય એટલે કે બેસિડિયોમાઇસેટિસ. આના બીજા કેટલાક નામ છે. આ નામથી પણ ઘણા બધા પ્રશ્ન પૂછાય. એટલે પહેલાં તમે ઉદાહરણ યાદ રાખો બેસિડિયોમાઇસેટિસના. એનું એક ઉદાહરણ છે એગેરિક્સ એટલે કે મશરૂમ. પછી બીજું ઉદાહરણ છે યુસ્ટિલાગો. આ યુસ્ટિલાગો છે એ ઘઉંની અંદર અંગારીઓ રોગ કરવા માટે જવાબદાર છે. પછી પક્ષીની આ ફૂગ છે એ ગેરુ રોગ કરવા માટે જવાબદાર. એટલે પહેલાં 3 ઉદાહરણ: એગેરિકસ એટલે કે મશરૂમ, યુસ્ટિલાગો અને પક્ષીનિયા. બેસિડિયોમાઇસેટિસના ઉદાહરણ છે. તો આ બધાને આપણે બીજા નામથી પણ ઓળખી શકશું. નીચેનામાંથી કઈ ગુચ્છી ફૂગ છે? તો આમાંથી કોઈ પણ એક. બ્રેકેટ ફૂગ પણ કહેવામાં આવે છે અને પફ બોલ્સ, તમે ખાઓ છો એ પફ નહીં, બરાબર, પફ બોલ્સ. ગુચ્છી ફૂગ, બ્રેકેટ ફૂગ અથવા પફ બોલ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ 3માંથી કોઈ પણ એક તમને આપેલું હોય. ક્યાં હોય? જમીન ઉપર, લાકડા ઉપર, વૃક્ષના થડ ઉપર, કે કોઈ સજીવની અંદર પરોપજીવી તરીકે પણ જીવન જીવી શકે છે. દાખલા તરીકે આ બધી છે એ શરીરની બહાર અને શરીરની અંદર પણ અસર કરતી હોય છે. એટલા માટે જ વનસ્પતિની અંદર રોગ ઉત્પન્ન થાય છે. પછી પોષણ આપને ખબર છે મૃતોપજીવી અથવા તો
પરોપજીવી પોષણ છે સામાન્ય વસ્તુ છે. આમાં સૌથી અગત્યનો પ્રશ્ન આ છે, ગુચ્છી ફૂગ, બ્રેકેટ ફૂગ અને પફ બોલ્સ 3 ઉદાહરણ યાદ રાખી લો. હું તમને આમાં જેટલું લખાવું એટલું યાદ રાખો, એમાંથી પ્રશ્ન મળી જ જાય છે. કોઈ શબ્દ એવા હોય છૂટી જતા હોય, અત્યારે ના સમજાય એવા હોય, એ જ શબ્દ બાકી રાખ્યા હોય, બાકી બધું અહીંયા આવી જાય છે. કવક તંતુ અહીંયા શાખિત અને પડદાયુક્ત હશે. અલિંગી પ્રજનન જોવા મળતું નથી સામાન્ય રીતે. અહીંયા વાનસ્પતિક પ્રજનન છે એ અવખંડન દ્વારા થાય. અવખંડન તમને સમજાયું, આવો એક તંતુ હોય તો એના જુદા જુદા 2-3 કટકા થઈ જાય, એ કટકામાંથી પાછા નવા કટકા છે એના તૈયાર થઈ જતા હોય છે, બરાબર, આવી રીતના. તો આ અવખંડન કહેવાય. લિંગી પ્રજનન છે, લિંગી અંગો આની અંદર હોતા નથી. જેમ નર અને માદાની અંદર અલગ અલગ નર અંગો અને માદા અંગો હોય છે, એવી રીતના અહીં કોઈ ખાસ લિંગી અંગો હોતા નથી, પણ છતાં પ્રકણી બીજાણુ દ્વારા એ લિંગી પ્રજનન કરવા માટે સક્ષમ છે. એટલે તમે આમાં જાજુ આપેલું છે બુકમાં, એટલું બધું કોઈ ગૂંચવાવાની જરૂર નથી, ગોખવાની જરૂર નથી. માત્ર એટલું યાદ રાખો, બેસિડિયોમાઇસેટિસની અંદર પ્રકણી બીજાણુ દ્વારા લિંગી પ્રજનન થાય છે. રેડી? કોની અંદર? એગેરિક્સ એટલે કે મશરૂમ, યુસ્ટિલાગો અને પક્સિનિયાની અંદર. યુસ્ટિલાગો છે એ અંગારિયા નામનો રોગ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે, અને પક્સિનિયા છે એ ગેરુ રોગ કરવા માટે જવાબદાર છે. બરાબર? ટૂંકું યાદ રાખો, વ્યવસ્થિત યાદ રાખો, વારંવાર વાંચો અને વારંવાર લખો એટલે યાદ રહેશે. ત્યાર પછી ફૂગનું ચોથું અને છેલ્લું સભ્ય ડ્યુટેરોમાઇસેટિસ. આને આપણે અપૂર્ણ ફૂગ તરીકે ઓળખીએ છીએ. સંપૂર્ણ ફૂગ નથી. એનું કારણ એવું છે, હજી આ ફૂગ વિશે આપણી પાસે બધી માહિતી નથી, બરોબર. એના અલિંગી અને વાનસ્પતિક પ્રજનનના તબક્કા જ ઓળખાયા છે. લિંગી પ્રજનનના તબક્કા પૂરેપૂરી રીતે આપણે ઓળખી શકાયા નથી. એટલા માટે આ લીલની અંદર આના વર્ગીકરણમાં કેટલાક પ્રોબ્લેમ થાય છે વૈજ્ઞાનિકોને, કે વાનસ્પતિક અવસ્થાઓને કારણે એને આપણે આ સમુદાયની અંદર મૂકેલા, આ વિભાગની અંદર મૂકેલા છે, ડ્યુટેરોમાઇસેટિસમાં મૂકેલા છે. કોને આધારે ભાઈ? તો કે વાનસ્પતિક અવસ્થા એવી છે કે ભાઈ એ આ વર્ગની અંદર આવે છે, ડ્યુટેરોમાઇસેટિસની અંદર. પણ એના કેટલાક લિંગી તબક્કા ઓળખાણા છે, કેટલાક જ. તો એના લિંગી અવસ્થાઓને આધારે એને કાં તો તમારે આસ્કોમાઇસેટિસમાં મૂકવા પડશે, કાં તો એને બેસિડિયોમાઇસેટિસમાં મૂકવા પડશે. પણ અત્યારે આપણે એનો એક અલગ વર્ગ જ આપી દીધો છે, ડ્યુટેરોમાઇસેટિસ. અપૂર્ણ ફૂગ કહેવામાં આવે છે. શું કામે? અલિંગી અને વાનસ્પતિક તબક્કાઓ જ ઓળખાયા છે સંપૂર્ણપણે. લિંગી તબક્કા હજી ઓળખાયા નથી. એ જ્યારે ઓળખાશે ત્યારે કદાચ એને આસ્કોમાઇસેટિસમાં મૂકવા પડશે, કાં તો બેસિડિયોમાઇસેટિસની અંદર મૂકવા પડશે. એટલું યાદ રાખજો. પોષણ છે આગળનાઓની જેમ મૃતોપજીવી અથવા પરોપજીવી છે. ક્યાં જોવા મળે? કાર્બનિક દ્રવ્યો અથવા તો સલ્ટી વસ્તુ પર, એ સામાન્ય છે. કવક સૂત્ર છે પડદાયુક્ત અને શાખિત, કાંઈ નવું નથી. અલિંગી પ્રજનન છે એ કણી બીજાણુ. જો અહીંયા અલિંગી પ્રજનન જોવા મળતું નથી, અહીંયા અલિંગી પ્રજનન આવી ગયું, બરાબર. તો બે વચ્ચે તફાવત મળ્યો. લિંગી પ્રજનન અહીંયા નોંધાયું નથી, એટલે કે નથી થતું એવી વાત નથી, પણ હજી એના સંશોધન કરવાના બાકી છે, એટલે નોંધાયું નથી. એને કારણે વર્ગીકરણમાં કેટલીક સમસ્યા ઉત્પન્ન થાય છે. ઉદાહરણ ખાસ યાદ રાખજો બધાની અંદર. ઓલ્ટરનેરિયા, કોલિટ્રોટ્રાઇકમ અને ટ્રાઇકોડમાં, બરાબર. વનસ્પતિની અંદર, મગફળીની અંદર ને બધાની અંદર આ ફૂગ જોરદાર ડેમેજ કરે છે, બરાબર. આ ફૂગને મારવા માટે પહેલાં તો સમજવું પડે એનું આખું વર્ગીકરણ, પણ હજી એને કેટલીક અવસ્થાઓ સમજાણી નથી, એટલે આની દવાઓ બનાવવી પણ અઘરી પડતી હોય છે. તો આ છે ડ્યુટેરોમાઇસેટિસ. તો અહીંયા આપણા ફૂગના 4 વર્ગ પૂરા થાય છે. ત્યાર પછી આપણે ફૂગનું મહત્ત્વ જોઈ લઈ. ભલે ફૂગનું મહત્ત્વ આવી ગયું છે ને છતાંય અલગ પ્રશ્નના રૂપે આપણે ફૂગનું મહત્ત્વ સમજી લઈ. તો કે બ્રેડ બનાવવા માટે જે આથો લઈ આવવો પડે, દારૂ બનાવવા માટે જે આથો લઈ આવવામાં આવે છે, એની અંદર ઈસ્ટ નામની એકકોષી ફૂગનો ઉપયોગ થાય છે. તમે એને ઢોકળા બનાવો છો, ઇડલી ઢોસા બનાવો છો, એની અંદર આ ફૂગનો બહુ સારામાં સારો ઉપયોગ થાય છે, જે એકકોષી ફૂગ છે. ત્યાર પછી કેટલીક એન્ટીબાયોટિક દવા છે. દાખલા તરીકે પેનિસિલિયમ ફૂગમાંથી દુનિયાની સૌપ્રથમ પહેલી એન્ટીબાયોટિક દવા બનાવેલી હતી. આ દવા દ્વારા જ અત્યારનું આખું મેડિકલ સાયન્સ આધારિત છે. એટલે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે દુનિયાની સૌપ્રથમ પહેલી એન્ટીબાયોટિક દવા બનાવેલી હતી, જે પેનિસિલિયમ ફૂગમાંથી બનાવવામાં આવેલી હતી. પછી આગળ તમને વાત કરીએ મુજબ કેટલીક મશરૂમ છે એ ખાદ્ય મશરૂમ છે, ખોરાક તરીકે પણ ઉપયોગી છે. ઉપરાંત મશરૂમની સાથે સાથે આસ્કોમાઇસેટિસના કેટલાક સભ્યો છે એ પણ ખાદ્ય ખોરાક તરીકે ઉપયોગી છે. દાખલા તરીકે કાળા રંગવાળું આસ્કોમાઇસેટિસ, બરાબર, એને ચોરેલ્સ તરીકે ઓળખવામાં આવે છે, એ પણ ખાદ્ય છે અને એકદમ સોફ્ટ હોય છે ખાવામાં. પછી પીળા રંગવાળા આસ્કોમાઇસેટિસ છે એ બફલ્સ કહેવામાં આવે છે, એ પણ ખાદ્ય છે. ઉપરાંત સહજીવન તો એ પણ આપણે સમજી ગયા, લીલ અને ફૂગનું સહજીવન છે.
મૂળ અને ફૂગનું સહજીવન કવક મૂળ છે, બરાબર, જેના દ્વારા આપણે ઘણી વનસ્પતિઓનો વિકાસ કરાવી શકીએ છીએ. ચક્રીયકરણની અંદર તો આપણે સમજી ગયા કે ભાઈ મોટાભાગની ફૂગ છે એ મૃતોપજીવી ફૂગ છે, મૃત અને સળતા કાર્બનિક પદાર્થોમાંથી પોતાનું પોષણ મેળવે છે. એ દરમિયાન જમીનની અંદર જે કાંઈ પણ વસ્તુને દટાયેલી હોય અથવા આપણે કોઈ પણ વસ્તુ કોઈ પણ પ્રાણી જ્યારે મરી જાય ને જમીનમાં દાટી દે છે, એનું જે ચક્રીયકરણ કરવાનું હોય છે, આખું વનસ્પતિના પાંદડા જે ખરી ગયા હોય છે, એ પાંદડાની અંદર જટિલ કાર્બનિક પદાર્થો હતા, એને જટિલ કાર્બનિક પદાર્થમાંથી ફૂગ એને સરળ કાર્બનિક પદાર્થમાં ફેરવી નાખશે. એટલે આપણે જેમ શરીરની અંદર પાચન કરીએ છીએ એવું જ પાચન આ કરી સરળ અકાર્બનિક પદાર્થોમાં એનું રૂપાંતર કરશે, જેનો ઉપયોગ વનસ્પતિના મૂળ કરી શકશે. એટલે આ રીતે દુનિયાનું આખું જે ચક્રીયકરણ છે એ ચાલુ હોય છે. એના માટે ફૂગનો બહુ મોટો રોલ હોય છે. બાકી આપણે સમજી ગયા ન્યુરોસ્પોરા છે જનીન વિદ્યાની અંદર અને જૈવ રસાયણ વિદ્યાની અંદર ઉપયોગી છે. કેટલીક ફૂગ રોગ ઉત્પન્ન કરે છે, દાખલા તરીકે આલ્બ્યુગો છે એ રાઈ નામની વનસ્પતિમાં અર્ગટ રોગ ઉત્પન્ન કરે છે, જેમાંથી લાઇસર્જિક એસિડ મેળવવામાં આવે છે. યુસ્ટિલાગો છે ઘઉંમાં અંગારીઓ રોગ ઉત્પન્ન કરે છે. પક્સિનિયા ફૂગ છે ગેરુ રોગ માટે જવાબદાર છે. એપિડર્મોફાઇટોન છે મનુષ્યમાં ધાધર એટલે રિંગવર્મ થાય છે, ધાધર કહીએ આપણે એને, ધાધર માટે એપિડર્મોફાઇટોન નામની ફૂગ જવાબદાર છે. તો આ રીતે ફૂગ છે આર્થિક રીતે પણ અગત્યની છે અને વર્ગીકરણ વિદ્યાની રીતે પણ ઘણી બધી અગત્યતા ધરાવે છે. તો અહીંયા જે આપણે પોઈન્ટ આપ્યા એ પોઈન્ટ ખૂબ અગત્યના છે. એમાંથી બધી જ વસ્તુ તમને મળી જશે. આ રીતે એને સમજવાની કોશિશ કરો. ઉદાહરણ છે ખાસ યાદ રાખો, કોઈ ખાસિયત હશે, કોઈ પણ સમૂહ વર્ગ છે એની કાંઈક ખાસિયત હશે, એ ખાસિયત જુઓ. 4 પ્રોટિસ્ટાના જેને સભ્યો છે એની વચ્ચે કમ્પેરિઝન કરો, એમાં કાંઈક તફાવતના મુદ્દા આવતા હશે. ફૂગના જે બધા સભ્યો છે એમાં કાંઈક સમાનતા હશે, કાંઈક વિવિધતાઓ હશે. બધાના ઉદાહરણ એક ચાર્ટ બનાવો બધાનો, બરાબર. દાખલા તરીકે પ્રોટિસ્ટા સભ્યો છે તો એનો એક વ્યવસ્થિત ચાર્ટ બનાવો, એની ખૂબીઓ અલગ તારવો, એની ખામીઓ અલગ તારવો, એને ઉદાહરણ અલગ જુઓ. આ રીતે થોડુંક એમાં પ્રિપરેશન કરશો તો આ ટોપિક એકદમ સારી રીતના તમને તૈયાર કરી શકશો. એટલે તમે ફૂગ કરી લ્યો એટલે આ પાઠનું કામ પૂરું થઈ જાય છે. હવે આના પછી વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ સમજવાની છે. ભલે એ તો અહીંયા ખાલી આપણે સામાન્ય એવી સમજ આપવાની છે, કેમ કે 3જા ચેપ્ટરમાં આખી વનસ્પતિ સૃષ્ટિ આપણે સમજીએ છીએ, આખી પ્રાણી સૃષ્ટિ સમજવાના છીએ. એટલે અહીં સુધીનું મહત્ત્વ ખૂબ વધારે હતું, બરાબર. તો આટલું આપણે યાદ રાખશું. પણ અલગ રીતે હું તમને કહું છું એ રીતે ચાર્ટ બનાવો, શીટ બનાવો, કમ્પેરિઝન કરો, બરાબર.